ગુરુ અને શિષ્યનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે અને ગુરુ દ્વારા પોતાના શિષ્યને સાચી દિશા બતાવવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે અને સાચા રસ્તે લઈ જવામાં આવે છે। પરંતુ જ્યારે આ જ ગુરુ પોતાના શિષ્યને અવળા માર્ગે ચડાવે અને તેને ઊંધી દિશામાં લઈ જાય ત્યારે ગુરુ ઉપરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે। આવી જ ઘટના ગુજરાતના સુરતમાં બની છે। ગુજરાતના સુરતમાં 23 વર્ષની શિક્ષિકાએ પોતાના શિષ્ય સાથે અનેક એવા કામો કર્યા છે કે જે કામોથી પોલીસ અને સમગ્ર ગુજરાતની જનતા ચોંકી ગઈ છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે। ગુરુ પોતાના શિષ્યને સાચી દિશા બતાવે છે, સાચા રસ્તા બતાવે છે, શિક્ષણ આપે છે અને આ શિક્ષણને ક્યારેક કલંક લાગે તેવા કિસ્સા અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ। ત્યારે આવો જ એક કિસ્સો સુરતનો સામે આવ્યો। આ શિક્ષિકા જેની ઉંમર 23 વર્ષની છે અને તેનો શિષ્ય ટ્યુશન લઈ રહ્યો છે, તે છોકરાની ઉંમર છે માત્ર 13 વર્ષની। 10 વર્ષનો ડિફરન્સ છે ઉંમરમાં, છતાં પણ આ શિક્ષિકા પોતાના શિષ્યના પ્રેમમાં પડી જાય છે અને શરીર સંબંધ પણ બનાવે છે। આ શિક્ષિકાને એક બાળક ગર્ભમાં રહી જાય છે અને ત્યારબાદ આ પોતાના શિષ્ય 13 વર્ષના આ સગીર બાળકને લઈને ત્યાંથી આ શિક્ષિકા નીકળી જાય છે અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ બાળક જે ગર્ભમાં છે તે આ શિક્ષિકા અને આ તેના પતિનું છે કે પછી અન્ય કોઈ વ્યક્તિનું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ શિક્ષિકાનું કહેવું છે કે હું મારા શિષ્યને મારો પતિ માની ચૂકી છું અને અમારા બંને વચ્ચે કેટલીક વખત સંભોગ પણ થયા છે અને આ બાળક આ 13 વર્ષના આ સગીરનું છે તેવું કહેવું છે। ત્યારે પોલીસ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ માટે રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને રિમાન્ડ ઉપર આ શિક્ષિકાને લીધી છે। આ બાબતે જે પોલીસ અધિકારી છે તે શું કહી રહ્યા છે તેઓને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। तारीख 25/4/2025 को पुणे पुलिस स्टेशन में बीएनएस की धारा 137(2) के तहत जो हमने किडनैपिंग का केस दर्ज किया था, जिसमें एक शिक्षिका और एक लड़का जो फरार हो गए थे। इस केस में हमने शिक्षिका और लड़का दोनों को हमने खोज निकाला है और इसी बीच में जब शिक्षिका का हमने जो मेडिकल कराया, जो कि एक पुलिस प्रोसीजर का पार्ट है, उसमें हमें ये पता चला कि डॉक्टर ने बताया कि ये शिक्षिका जो है ये गर्भवती है और इसका जो प्रेगनेंसी है ये 20 वीक 4 दिन का है। अभी पुलिस को अभी महिला की रिमांड मिली है और हम इसमें जो गुनाह वाली जगह है उसका पंचनामा करेंगे और उसमें हम डीएनए सैम्पलिंग करके साइंटिफिक तरीका अपना के ये हम इस्टेब्लिश करने की कोशिश करेंगे कि ये जो प्रेगनेंसी है, ये जो बच्चा है, इसका डीएनए किसके साथ मैच कर रहा है, लड़के के साथ मैच कर रहा है कि नहीं कर रहा है। इसमें हम अभी डिटेल में इन्वेस्टिगेशन कर रहे हैं और सारी चीज़ों का तपास हम कर रहे हैं। इसमें महिला ने जो भी बताया तपास में, इसमें आपको कितनी सच्चाई लग रही है? नहीं, जब तक हमें कोई जो प्रेगनेंसी है, दैट इज अ साइंटिफिक फैक्ट, वो प्रेगनेंसी है, टेस्ट में पॉजिटिव है प्रेगनेंसी और 20 वीक 4 दिन का बच्चा है। तो अभी तक तो जितना उसने बोला है कि हाँ, मतलब उसने बोला है कि ये बच्चा है जो है वो उस लड़के के साथ जो सेक्सुअल इंटरकोर्स हुआ उसके कारण जो हुआ है। लेकिन अभी हम ये इस्टेब्लिश करना हमें पड़ेगा कि ये जो बच्चा है वो उसी का है या किसी और का है। इसके लिए हम डीएनए सैम्पलिंग के बिना हम बता नहीं सकते। किशोर के साथ कोई पूछताछ हुई आपकी, उसका क्या कहना? हाँ, किशोर के साथ पूछताछ हुई तो यही पता चला है प्राथमिक में कि दोनों के बीच में प्रेम प्रसंग था और इस प्रेम प्रसंग में इन दोनों ने मिलकर ये किया। ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને કલંકિત કરતો આ કિસ્સો સુરતનો છે। સુરતમાં આ શિક્ષિકા આ બાળકને ટ્યુશન કરાવતી હતી ને તે સમય દરમિયાન તેની સાથે પ્રેમ સંબંધ થઈ જાય છે અને ત્યારબાદ આ ગર્ભવતી બની છે અને તેનું કહેવું છે કે આ બાળક જેની સાથે આ પ્રેમમાં પડી છે તેનું આ ગર્ભમાં રહેલું બાળક છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આ કલંકિત ઘટના સુરતની છે। સુરત પોલીસ દ્વારા
આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તપાસ દરમિયાન જ ખબર પડશે કે આ બાળક કોનું છે. પરંતુ આ શિક્ષક જગતમાં આ ગુરુનો જે દરજ્જો છે તેને કલંકિત કરતી આ ઘટના સુરતની જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા જ તપાસમાં સામે આવશે કે આ બાળકનો પિતા આ શિષ્ય છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ, તે તપાસ દરમિયાન તપાસમાં સામે આવશે. હાલ તો પોલીસે આ યુવતીને રિમાન્ડ ઉપર લીધી છે અને DNA ટેસ્ટ માટે રિપોર્ટ પણ મોકલી આપ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.